નમસ્કાર મિત્રો, મારું નામ હિતુભા રાઠોડ. વાત કરવી છે મારે મોરબી વિસ્તારની. એમાં અમુક ચેટ આવી કે ભાઈ અમને મતદાન આપ્યા હશે ભાજપમાંથી તો એને જ કામ આપવામાં આવશે. ભાઈ એવું ના હોવું જોઈએ. લોકશાહી છે, બધાને પોતપોતાનો મૂળભૂત અધિકાર છે. જેને જ્યાં મત આપવું હોય ત્યાં આપી શકે. તમારી સરકાર બને અને તમારી પેનલ જીતે તો એવું ન હોય કે એ લોકોને કામ ન આપવું, એવું ન રાખવાનું હોય. 5 વર્ષ પછી પાછી ચૂંટણી આવવાની જ હોય છે અને ચૂંટણીની અંદર પછી મત માંગવા જાય ત્યાં જભાઈ ફાડી નાખે છે. ખબર જ છે પબ્લિક, આ તો આગેવાનો બધા આગળ આવી જાય છે, નકર કોઈ જભાઈ રહેવા દે એમ નથી. એટલે ખરેખર આ વસ્તુ ના કરવી જોઈએ. જો કોર્પોરેટર જો આટલી બધી ઓલી કરતા હોય તો ઉપરના નેતા કરે એમાં શું મોટી વાત છે, કરી શકે. પણ ગુજરાતની અંદર તકલીફ મોટી એ છે કે કોઈ વિપક્ષમાં બેસવા વાળું નથી હાલતું. કોંગ્રેસનો ક્યાંક ને ક્યાં અંદરના સેટિંગ ભાજપ આરેના, એટલે ભરોસો મૂકવો તો ક્યાં મૂકવો. એવી જ રીતના આમ આદમી પાર્ટીના અંદરના સેટિંગ ભાજપ આરે તો ભરોસો મૂકવો તો ક્યાં મૂકવો. કહે છે કે વિકલ્પ છે, પણ ખરેખર વિકલ્પ નથી. ગુજરાતની અંદર એક જ શાસન ચાલે છે અને ઓલ ઇન્ડિયા ઓવરમાં ભાજપ જ ચાલે છે. પણ એના સામે અવાજ ઉપાડવો. આજે કોઈ પણ વ્યક્તિ લઈ લ્યો, અત્યારે કોઈ આંદોલનમાં નથી નીકળતું. શું કામ? કે ચૂંટણી નથી. પણ ચૂંટણી આવશે એટલે બધાય ઢોંગ ભજેતા બધા ચાલુ થશે. મેં આની પહેલાં પણ વિડીયોમાં કીધેલું હતું કે વરસાદ આવે એટલે ડેંડા બહાર આવે. એવી જ રીતના જે તમારી વચમાં નથી છૂટાણા તો કેમ એ પાછી મહેનત નથી કરતા? કેમ તમારી વચમાં પાછા નથી આવતા? હારી ગયા તો એનો મતલબ એવો થોડો છે હતાશ થઈને બેસી જાવ. આની સામે તો બાયું ચડાવવી પડશે. લોકો માટે જો તમે કામ કરવા નીકળ્યા હોય, સેવા કરવા નીકળ્યા હોય તો હવે શું કામ બેસી ગયા છો? પાછા સેવાએ લાગી જાઓ. જે કામ નથી થયા, જ્યાં કામ બાકી છે ત્યાં પાછા વિરોધ કરો. વિરોધ કરી અને લોકોને કામ દેવડાવો. ભલે વિરોધ પક્ષ તરીકે આજે તમને લોકોએ પસંદ નથી કર્યા, પણ કાલે એવું એ બની શકે કે એના એ લોકો પાછા તમને મતદાન કરી અને પાછા એ ખુરશી ઉપર પણ બેસાડી શકે. એટલે મોરબીની પરિસ્થિતિ જે છે એની છે. આની પહેલાં પણ મેં કીધું હતું, TV9ની ચેનલમાં પણ કીધું હતું કે કોર્પોરેટર આવે કે મહાનગરપાલિકા આવે, પણ અમને બીજો કોઈ ફાયદો નથી થવાનો. ખાલી કોર્પોરેટર આવે તો લોકોને નગરપાલિકા સુધી ધક્કો ન થાય એવું કંઈક થશે. અને ખરેખર એ વાત સાચી નીવડી છે કે કોર્પોરેટરો હજી તો બેઠા નથી ખુરશી ઉપર, ત્યાંથી એમ કહેવા માંડ્યા કે આ વિસ્તારમાં અમે પાણી જે મત નથી આપ્યા નહીં આપીએ. તો આ ખરેખર જૂઠાણું છે, ખોટી વસ્તુ છે. એટલે લોકોએ જાગવું જોઈએ અને આવા લોકોને દૂર કરવા જોઈએ. જય માતાજી.